એ સાધુ છે, સંત છે। જરૂર ન પડે, જ્યાં તમે સાચા હોય ત્યાં તમારે રોવાની જરૂર નથી, ત્યાં તમારે પુરાવા આપવાની જરૂર નથી, કે તો જાતિ જોતીને ચેલેન્જ આપવાની જરૂર છે કે ભાઈ આવી ચાલ કીર્તિ તું કે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવી દો। મિત્રો આજે મેં બપોરે વિડીયો અપલોડ કર્યો હતો। તે વિડીયોમાં મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ કીર્તિબેન પટેલ જે રૂમમાં મિત્રો લાઈવમાં રેડ પાડવામાં આવી હતી તે સાધ્વીબા હતા તે મિત્રો ખુલ્લેઆમ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા અને ભાઈ રડી રહ્યા હતા। તેને એવું કહેવું છે કે આ બધા જ કીર્તિ પટેલનું નામ તો નથી લીધું પણ આ બધા જ જે મારી માથે આરોપ લાગી રહ્યા છે એ બિલકુલ ખોટા છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો તે સાધ્વીબા છે એ રોઈ રહ્યા હતા। સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે જ ભાઈ કીર્તિબેન પટેલનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। તેમાં કીર્તિબેને ખુલ્લેઆમ કીધું છે કે ભાઈ આ મગરમચ્છના આંસુ છે। સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ ખુલ્લેઆમ ચેલેન્જ તો નથી આપી પરંતુ મિત્રો ચેલેન્જ કી તો પણ ખોટું નથી। જો હાસા હોય તો મિત્રો મારી સામે ભાઈ હોસ્પિટલમાં આવી જાય। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ઋષિ ભારતીય બાપુ માથે આરોપ લખવામાં આવ્યો છે। જેમાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં જે વિવાદ છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં નવા છો તો ભાઈ તમે લાઇક કરી નાખો અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું તમારે ખાસ ભૂલો નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો આવવાના છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં સાધુ સંતોનો મિત્રો વિવાદ છે એ ઘણીવાર મિત્રો થતો હોય છે। તેમાંથીને જ મિત્રો વાત કરીએ તો અત્યારે જે ભારતીય આશ્રમનો જે વિવાદ થઈ રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો ઋષિ બાપુ છે જે મિત્રો વાત કરતો હોય તે આશ્રમના મિત્રો મુખ્ય મિત્રો એમ કીધો તે બાપુ હતા। મિત્રો વાત કરીએ તો તે મિત્રો બધું જ સંભાળતા હતા। સાથે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તેના પર જે આરોપો નાખવામાં આવ્યા છે કીર્તિ પટેલે એવું કીધું છે કે ભાઈ આ બધું હું કહું છું એ બધું સાચું છે, તેને લાઈવમાં રેડ પાડવામાં આવી હતી। તો મિત્રો તમને શું લાગે છે આ વિડીયોને ખાસ કરીને બધા લોકોને શેર કરવાનું ભૂલવાનું નથી। આવા નવા વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી આવવાના છે અને ભાઈ આવતા જ રહેશે। તો મિત્રો અત્યારે જ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તમે કીર્તિ પટેલ વિશે શું કહેવા માંગો છો વિડીયોને શેર કરી દો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।